અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે। વસ્ત્રાલ વિસ્તારના રહીશો માટે વાગ્યા પર ડામ જેવો ઘાટ સર્જાયો છે। એક તરફ વરસાદી પાણી ભરાવાની સમસ્યા, બીજી બાજુ ડ્રેનેજના પાણી બેક મારીને રસ્તા પર ઉભરાવવાની સમસ્યા। વસ્ત્રાલ વોર્ડ સબ ઝોનલ ઓફિસ પાસે ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે। ડ્રેનેજના પાણી બેક મારતા રસ્તા પર પાણી ભરાયા છે। સ્થાનિકો સાથે સાથે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ સમસ્યા આજકાલની નહીં પરંતુ ઘણા વર્ષોથી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ઝોનલ ઓફિસ પાસે જ આ પ્રકારની સમસ્યા હોવાથી તંત્રની કામગીરી કેવા પ્રકારની છે તેને લઈને સ્થાનિકે ઉઠાવ્યો છે પ્રશ્ન। સ્થાનિકોએ વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદી પાણી કરતા ડ્રેનેજના પાણી વધુ ભરાવવાની સમસ્યા હોવાના આક્ષેપ કર્યા। પાણી ભરાવવાની સમસ્યાથી મુક્તિ મળે તેવી લોકોની માંગ છે। હું વસ્ત્રાલ એસપી રિંગ રોડ ખાતે આવી પહોંચ્યો છું અને ત્યાં લોકો માટે વાગ્યા ઉપર ડામ આપ્યા જેવો ઘાટ સર્જાયો છે। એટલા માટે કારણ કે મારી પાછળનો આ જે રસ્તો જોઈ શકાય છે તે વસ્ત્રાલ સબ ઝોનલ વોર્ડ જે કચેરી છે તેની પાછળનો આ રસ્તો કે જ્યાં સામાન્ય વરસાદમાં આ જે સબ ઝોનલ ઓફિસ પાસેના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાય એ સમસ્યા છે જ। અને આ બીજી સમસ્યા આ નીચે જોઈ શકાય છે કે જ્યાં ડ્રેનેજમાંથી પાણી બેક મારી રહ્યા છે। આ બેવડી સમસ્યાથી લોકો પરેશાન છે અને આ ક્યાંથી પાણી આવે છે તેનો લોકોને ખ્યાલ નથી। આપ શું કહેશો આ પ્રકારના પાણી ક્યાંથી? દર વર્ષે આ રીતના જ પાણી વરસાય છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે। લોકો ઘણી બધી પબ્લિકો ગાડી આ તે જેટલું વરસાદનું પાણી અહીંયા નથી આવતું એનાથી વધારે આ ગટરનું પાણી આવે છે। ત્યાં સુધી સરકાર કે કોર્પોરેશન કોઈ બી આનું સોલ્યુશન નથી લાવતી। આવતા જતા લોકોને બધાને તકલીફ પડે છે અને આટલી દુર્ગંધ આવે છે છતાંય કોઈ વસ્તુથી કોઈ તંત્ર કામ કરવા તૈયાર જ નથી। તમે બાજુમાં જ જુઓ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે છતાંય કોઈ કરતા નથી। એમના ક્યાંથી પાણી આવતું હશે ખ્યાલ કોઈ ખ્યાલ નથી। બાકી આ બહુ ગટરનું પાણી છે ને એટલી ગંધ આવે છે। આ 1-3 વર્ષથી આ પ્રોબ્લેમ છે કે જેનો પ્રોબ્લેમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ બાજુમાં હોવા છતાં આનું સોલ્યુશન આવતું નથી। હું પંચરત્ન આવાસમાં રહું છું જ્યાં મારી આ સમસ્યા છેલ્લા 3 વર્ષથી છે। મારી સોસાયટીનો એક માળ ડૂબી જાય છે એ છતાં કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી। માટે સરકારને એક વિનંતી છે કે અમારે આ જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે। જે ઉપરનું ડ્રેનેજનું ઢાંકણું જોઈ શકાય છે એની પર આ વજન મૂકવામાં આવ્યો છે માટે આ રીતે પાણી બહાર આવી રહ્યા છે। જો આ ઉપરનું વજન ન હોય તો આ ઢાંકણું પણ પ્રેશરથી ક્યાંક ફેંકાઈ જાય એવી પરિસ્થિતિ છે। એટલું પ્રેશર છે એનો મતલબ એ થયો કે ક્યાંક પમ્પિંગ ચાલુ છે અને તેનું પાણી અહીંયા આવી રહ્યું છે માટે આ પ્રકારે પાણી બેક મારી રહ્યા છે। જે તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે જો ખુદ સબ ઝોનલ ઓફિસ છે વસ્ત્રાલ વોર્ડની તેની બાજુની જ પરિસ્થિતિ જો આ પ્રકારની હોય તો આસપાસના વિસ્તાર અને અમદાવાદ શહેરની પરિસ્થિતિનો આંક લગાવવો એક અઘરો છે કે ત્યાં શું પરિસ્થિતિ હોઈ શકે છે। એટલે કે તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે, અધિકારીએ ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને નીચલા લોકો ઉપર ધ્યાન આપીને કામગીરી કરી શકાય અને આ પ્રકારની સમસ્યા પણ દૂર કરી શકાય। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। આગળ વધીએ, ગઈકાલે સામાન્ય વરસાદમાં જ કઈ રીતે અમદાવાદ પાણી થઈ ચૂક્યું હતું। ગઈકાલે અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી। વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે પાણી ભરાયા હતા। માધવ પાર્ક પાસે પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। નિકોલનું પાણી વસ્ત્રાલમાં આવતું હોવાનો આરોપ લાગ્યો। પાણીનો નિકાલ ન થતા શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર આ સિઝનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન જે છે તેના દાવા પોકળ સાબિત થયા છે। આ અમે નહીં પરંતુ જે પ્રકારે અમદાવાદની પરિસ્થિતિ સર્જાઈ છે તે કહી રહ્યા છે કારણ કે અમદાવાદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। તેમાં પણ આ જે દ્રશ્યો છે જે વસ્ત્રાલ વિસ્તાર જે નિરાંત ચોકડી પાસે આજે માધવ પાર્ક જે બંગલો જે સોસાયટી આવેલી છે ત્યાંના છે અને ત્યાં આ બતાવેલું છું કે જે પ્રમાણે હું આ ચાલતો જઈ રહ્યો છું તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે કેટલું પાણી અહીંયા જે છે તે ભરાયેલું છે। મુખ્ય રોડની સાથે અહીંના રહેતા લોકોને પણ હાલાકી પડી રહી છે। આપનું શું કહેવું છે આજે પાણી ભરાય છે કેટલા વર્ષોથી અને આ એક જગ્યા કે આજુબાજુમાં પણ છે આવું? અત્યારે હાલમાં પોઝિશન એવી છે સાહેબ, જ્યારથી વરસાદ ચાલુ થયા છે ત્યારથી આ જ પોઝિશનની અંદર અહીંયા પાણી કન્ટિન્યુ ભરેલું ને ભરેલું જ રહેશે અને વરસાદ કરતાં ગટરના પાણી જે છે એ બ્રેક મારીને ગટરના પાણી બહાર નીકળે છે। મોટો ઇસ્યુ આ છે। આ વસ્તુ અમે કોર્પોરેટરને ગઈકાલ રાત્રે જાણ કરી 10:30 વાગે મિટિંગ ગોઠવી હતી
પણ એ લોકો એવું કહેવા માગે છે કે નિકોલનું પાણી જે છે, નિકોલનું પાણી જ્યાંથી પમ્પિંગથી છોડે છે તે એ જે પોઝિશન છે એ પોઝિશન વસ્ત્રાલ માધવ 4 બંગલા નંબર 13 તમને દેખાય છે, સામે 203 નંબર દેખાય છે. હજી 24 કલાક આ પોઝિશનમાં ગટરના પાણી રિવર્સ નીકળે છે. નવો રોડ બન્યા પછી જે લોકોએ પાણી જવાનો માટેનો નિકાલ મૂકેલો છે એમાંથી પાણી રિટર્ન આવે છે. હવે એ લાઈન ક્યાં જોડી છે એને ખબર જ નથી પડતી. એ લોકો કે અમે ગટર લાઈનમાં જોડી છે. અમે અપીલ કરી કે તમે ગટર લાઈનમાં લાઈન ના જોડશો, એના માટે વરસાદી નિકાલની લાઈન અલગ નાખો, પણ આ લોકોએ એની અંદર જ જોઈન્ટ કર્યો છે. જે નિકોલની વાત એક કરી કે નિકોલમાં જે પરિસ્થિતિ સર્જાય છે ત્યાંથી જે પાણી નો નિકાલ કરવા માટે જે પમ્પિંગ શરૂ કરાય છે તેના કારણે અહીંયા પાણી ભરાય છે. આ એક બાબત પણ અગાઉ પણ સામે આવી હતી, જે અધિકારીઓ પણ સ્વીકારી હતી. પણ જોવાનું એ રહે છે કે કાયમી આ નિકાલ ક્યારે છે, કારણ કે આ માત્ર એક આ બંગલોની વાત નથી, પણ આસપાસના સોસાયટી, મેઇન રોડ, ગલીઓના રોડ ત્યાં પણ પાણી ભરાયેલા છે અને ત્યાં લોકો પરેશાન છે અને એસપી રિંગ રોડ નજીક છે, માટે સૌથી વધારે લોકો આ વિસ્તારમાં પ્રભાવિત જોવા મળી રહ્યા છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. સુરતમાં વરસાદી